નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। બિહારમાં હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે, તો બિહારમાં નીતિશ લાલુ ગઠબંધન તૂટી ગયું છે। શુક્રવારે રાત સુધી દિલ્હીથી પટના સુધી બેઠકોનો સિલસિલો ચાલુ રહ્યો હતો। લાલુ તેજસ્વીએ રાબડીના નિવાસસ્થાને આરજેડી કોટાની મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે તે સત્તા ઉઠલાવી એટલી સરળ નથી, આટલી સરળતાથી ફરી તાજપોશી થવા દેવામાં આવશે નહીં। ત્યારે નીતિશ રવિવારે સવારે 10 વાગે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે। આ સાથે તેઓ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે। કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો। નીતિશ આવતીકાલે જ રાજ્યપાલને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવા માટે પણ કહેશે। ઉત્તર પ્રદેશમાં આખરે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે, તો કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે। ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ ખાસ અહેવાલમાં। અખિલેશ યાદવે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કોંગ્રેસ સાથે 11 મજબૂત સીટથી અમારી ગઠબંધન સારી શરૂઆત થઈ રહી છે। આ સિલસિલો જીતના સમીકરણ સાથે વધુ આગળ વધશે। તેમણે વધુમાં લખ્યું, ઇન્ડિયાની ટીમ અને પીડીએની રણનીતિ ઇતિહાસ બદલશે। આ પહેલા સમાજવાદી પાર્ટી અને આરએલડીમાં 7 સીટ પર ગઠબંધન થયું હતું, એટલે યુપીમાં ઇન્ડિયા ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીની વચ્ચે સીટ પર સહમતિ બની ગઈ છે। યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કહ્યું, અખિલેશના ટ્વીટ પર કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય લેવાનો છે। હાલ બંને પાર્ટીઓ વચ્ચે પોઝિટિવ અને સારા વાતાવરણમાં વાતચીત ચાલી રહી છે। આ પહેલા 17 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે દિલ્હીમાં કોંગ્રેસ સાથે બેઠક કરી હતી। સભામાંથી બહાર આવતા રામગોપાલે કહ્યું, અમે અડધો રસ્તો કવર કર્યો છે, બાકીનો અડધો રસ્તો પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે। રામગોપાલના આ નિવેદન બાદ એવા સંકેત મળી રહ્યા છે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈ વાતચીત થઈ ગઈ છે। આ પહેલા 19 જાન્યુઆરીએ અખિલેશ યાદવે આરએલડીને 7 સીટ આપવાની જાહેરાત કરી હતી। ત્યાં જ એક સીટ આપના દળ, કમેરાવાદી અને ચંદ્રેશ શેખરની પાર્ટીને આપી શકે છે। એવું માનવામાં આવે છે કે બાકી રહેલી 60 સીટ પર સમાજવાદી પાર્ટી, ત્યારે રાજ્યની કઈ 11 બેઠક કોંગ્રેસને મળશે એની માહિતી હજુ સામે આવી નથી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે। કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ભાજપના એક નેતાએ તાજેતરમાં જ દિલ્હીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ થશે, એ પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું, તમે પણ આવી શકો છો, 25 કરોડ રૂપિયા આપીશું અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડાવીશું। કેજરીવાલે કહ્યું હતું કે જો કે ભાજપે દાવો કર્યો છે કે તેમણે અમારા 21 ધારાસભ્ય સાથે વાત કરી છે, પરંતુ અમારી માહિતી મુજબ તેમણે માત્ર 7 ધારાસભ્ય સાથે વાત કરી છે અને તમામે ભાજપની ઓફરને નકારી કાઢી છે। તો ભાજપના નેતાની આ વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારા 7 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી છે। भारतीय जनता पार्टी आम आदमी पार्टी की चुनी हुई सरकार को गिराने की कोशिश कर रही है। पिछले कुछ दिनों में आम आदमी पार्टी के 7 विधायकों को भारतीय जनता पार्टी ने संपर्क किया है। उनको संपर्क करके कहा है कि हम अरविंद केजरीवाल को गिरफ्तार करने वाले हैं। अरविंद केजरीवाल की गिरफ्तारी के बाद हम आम आदमी पार्टी के विधायकों को एक एक करके तोड़ेंगे। उन्होंने कहा कि हम आम आदमी पार्टी के 21 विधायकों के संपर्क में हैं। બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પરિવારની મુશ્કેલી વધી રહી છે। જોબ ફોર સ્કેમ કૌભાંડમાં ઈડીએ રાબડી દેવી અને મીશા ભારતીને 9 ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે। આ મામલો તે સમયનો છે જ્યારે લાલુ પ્રસાદ યાદવ મનમોહનસિંહ સરકારમાં રેલવે મંત્રી હતા। આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ તાજેતરમાં જ રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી છે। તો ઉદ્યોગપતિ અમિત કાતિયાલ સહિત 7 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો। ઈડી અને સીબીઆઈ બંને આ કેસની તપાસ કરી રહી છે, ત્યારે ઈડીની ટીમ દ્વારા લાલુ યાદવના પરિવારને ઘણી વખત નોટિસ આપવામાં આવી હતી।
કેરળમાં એક કાર્યક્રમમાં જોઈ રહેલા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન વિરુદ્ધ એસએફઆઈના કાર્યકરોએ કાળા ઝંડા બતાવ્યા અને ગો બેકના નારા લગાવ્યા હતા. આનાથી રોષે ભરાયેલા રાજ્યપાલ રસ્તા પર ખુરશી નાખીને ધરણા પર બેસી ગયા હતા. આરિફ મોહમ્મદ ખાને ધરણા છોડવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે એસએફઆઈના કાર્યકરોને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે અને તેની સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે કોટારાકારા જઈ રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો કોલ્લમના નીલામેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સીપીઆઈની વિદ્યાર્થી પાંખ એસએફઆઈના કાર્યકરોએ રાજ્યપાલના વિરોધમાં કાળા ઝંડા બતાવ્યા હતા. આનાથી આરિફ મોહમ્મદ ખાન એટલો નારાજ થઈ ગયો કે તેઓ તરત જ કારમાંથી ઉતરીને રસ્તાની બાજુના એક દુકાનદાર પાસેથી ખુરશી માંગી અને ત્યાં ધરણા પર બેસી ગયા હતા. તો રાજ્યપાલનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આરિફ મોહમ્મદ ખાન કહી રહ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરાવો, નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરાવો. લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં છે. તો ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીઓની યાદી જાહેર કરી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 23 ચૂંટણી પ્રભારીઓ અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. પશ્ચિમ બંગાળમાં 3 નેતાઓને મહત્તમ જવાબદારી સોંપાઈ છે. મંગલ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. તો વિજય રૂપાણીને ચંદીગઢ તેમજ પંજાબના પ્રભારી તરીકે નિયુક્તિ કરાયા છે. પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે. ડોક્ટર મહેન્દ્રસિંહની મધ્યપ્રદેશના પ્રભારી તરીકે નિયુક્તિ થઈ છે. તો ગોવાના પ્રભારી તરીકે આશિષ સૂદની નિયુક્તિ કરાઈ છે. હરિયાણાના સહપ્રભારી તરીકે સાંસદ સુરેન્દ્ર નાગરની નિમણૂક કરાઈ છે. ઉત્તરાખંડના પ્રભારી તરીકે દુષ્યંત કુમાર ગૌતમની નિમણૂક કરાઈ છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયું છે. ત્યારે પહેલા દિવસે 5 લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને હાલમાં પણ મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ વચ્ચે મહત્વની વાત એ છે કે દરરોજ રામલલ્લાનું રૂપ બદલાતું રહે છે. તેની પાછળની હકીકતમાં રામલલ્લાને રોજ દિવસ પ્રમાણે વસ્ત્રો પહેરાવવામાં આવે છે. અહીં રામલલ્લાને 7 દિવસ અને 7 કલર મુજબ વસ્ત્રો પહેરાવવામાં આવી રહ્યા છે, જેમાં સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ અને રવિવારે ગુલાબી કલરના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમ્યુએલ મેક્રોન આ વખતે ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય અતિથિ હતા. ત્યારે આ વખતે ભારત સરકાર દ્વારા ફ્રાન્સના 4 લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે અને ભારત ફ્રાન્સ દ્વારા દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા છે. તો શું છે સમગ્ર માહિતી, જાણીએ અમારા વિશેષ અહેવાલમાં. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમોન્યુઅલ મેક્રોન આ વખતે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ રહ્યા હતા. મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમોન્યુઅલ મેક્રોને પીએમ મોદી સાથે ગાઝાના સંઘર્ષ અને તેના આતંકવાદ અને માનવતાવાદી પાસાઓ સહિત વિવિધ પરિણામો અંગે ચર્ચા કરી હતી. તેમજ આ વખતે ફ્રાન્સના 4 લોકોને ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પરથી કહી શકાય કે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થયા છે. ભારત ફ્રાન્સ સાથેની ભાગીદારી હેઠળ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં ફ્રેન્ચ એજન્સી મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ભારતમાં ફાઇટર જેટ એન્જિનના ઉત્પાદન માટે 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં ટાટા અને એરબસ હેલિકોપ્ટર્સ દ્વારા મહત્વપૂર્ણ સ્વદેશી અને લોકલ કમ્પોન્ટ સાથે ભારતમાં જ H-125 હેલિકોપ્ટર બનાવવામાં આવશે. ખાનગી ક્ષેત્રમાં ભારતની પ્રથમ હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ હશે. ભારતે ફ્રાન્સ સાથે ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ પર કરાર કર્યા છે, જેમાં ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ અને ફ્રેન્ચ સ્પેસ એજન્સી એરિયાને સ્પેસ વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા છે, જે અવકાશીય પરિસ્થિતિલક્ષી જાગૃતિ કાર્યક્રમ સરળ બનાવશે. ભારત ફ્રાન્સ સંરક્ષણ, ઔદ્યોગિક, રોડમેપ, રોબોટિક્સ, સ્વાયત્ત વાહનો અને સાયબર સંરક્ષણના ક્ષેત્રમાં પણ સહકારને વિસ્તૃત કરશે. ભારત અને ફ્રાન્સ બંને દેશો 18 થી 35 વર્ષની વય જૂથના પ્રોફેશનલને એકબીજાના દેશોમાં મોકલવાની યોજના ધરાવે છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે 5 વર્ષની વેલિડિટી પર શેન્ઝેન વિઝા આપવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શેન્ઝેન વિઝા એટલે એવા વિઝા કે જે
વ્યક્તિને કાયદેસર રીતે મુસાફરી કરવાની મંજૂરી આપે છે, જેમાં શેન્ઝેન એરિયા એ EU પાસપોર્ટ ફ્રી ઝોન છે, જે મોટાભાગના યુરોપિયન દેશોને આવરી લે છે, જે ટૂંકા રોકાણના વિઝા ધારકોને બોર્ડર નિયંત્રણો વિના સભ્ય દેશોમાં પ્રવાસન અથવા તો વ્યવસાય માટે 90 દિવસ સુધી મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તે વૈશ્વિક સ્તરે સૌથી મોટો મફત મુસાફરી વિસ્તાર છે. શેન્ઝેન ઝોનમાં આવતા દેશો માટે તમારે અલગ અલગ વિઝા લેવાની જરૂરિયાત રહેતી નથી. શેન્ઝેન વિઝાથી તમે શેન્ઝેન ઝોનમાં 27 દેશોમાં મુસાફરી કરી શકો છો. આમ બંને પક્ષોએ અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. આમાંથી એક ડિફેન્સ સ્પેસ પાર્ટનરશિપ પર છે અને બીજી સેટેલાઇટ લોન્ચિંગ પર છે. બંને પક્ષોએ આરોગ્ય સંભાળ, શિક્ષણ, તાલીમ અને સંશોધનના ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને આ વાત પર સહમતિ સધાઈ છે કે વર્ષ 2026ને ઇન્ડિયા ફ્રાન્સ ઇનોવેશન વર્ષ તરીકે ઉજવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26મી જાન્યુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. હવે આ ડિનરનું મેનુ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સરસો કા સાગ, મકાઈની રોટી, કેસર બદામ શોરબા, ચેના પતુરી, બગરને સબઝ પુલાવ, અંજીર કોફતા અને દાલ ડેરા જેવી વસ્તુઓ સામેલ હતી. આ ઉપરાંત ડેઝર્ટમાં ગાજર નઝાકત અને ભારતીય શૈલીની ફ્રેન્ચ વાનગી ફિરની મિલે ફેયુલે પણ રાખવામાં આવી હતી. મેક્રોન 2 દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા. તેમણે ચીફ ગેસ્ટ તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. સ્ટેટ ડિનર દરમિયાન મુર્મુ મેક્રો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલની માંગણીઓને સરકારે સ્વીકારી લીધી છે, જે બાદ તેમણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન જરાંગેએ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ પ્રશંસા કરી હતી. મરાઠા સમુદાય માટે અનામતની માંગ કરનારા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સારું કામ કર્યું છે. અમારો વિરોધ હવે સમાપ્ત થઈ ગયો છે. અમારી માંગને સ્વીકારવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે મનોજ જરાંગેના ઉપવાસને જ્યુસ પીવડાવીને પારણા કરાવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી મરાઠા સમુદાય માટે અનામતની માંગને લઈને આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે પોતાના સમર્થકો સાથે નવી મુંબઈમાં ધામા નાખ્યા હતા. જોકે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લેતા તેમણે હવે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. દેશમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે પંજાબમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે, જેમાં 4 લોકોના મોત થયા છે. પંજાબના હોશિયારપુરમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી, જેમાં કારમાં આગ લાગતા જ એક મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. કારનો દરવાજો ન ખુલવાને કારણે કારમાં સવાર 4 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ દુર્ઘટના પંજાબના હોશિયારપુરમાં દસુહાના ઊંચી બસ્તી પર આ ગામ નજીક બની હતી. તો ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને થતાં જ તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે તેની હાલત નાજુક છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ જલંધરના રહેવાસી હોઈ શકે છે, કારણ કે જે કારનો અકસ્માત થયો હતો તેની નંબર પ્લેટ જલંધરની છે. કેનેડાના વેન્કુવરમાં ખાલિસ્તાનીઓએ ભારતીય દૂતાવાસની બહાર તિરંગાને પગ નીચે કચડીને તેનું અપમાન કર્યું છે. કટ્ટરવાદીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરીને શીખોને ગેરમાર્ગે દોર્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં. કેનેડામાં ભારતીય તિરંગાને પગ નીચે કચડીને તેનું અપમાન કર્યાની ઘટના સામે આવી છે. તિરંગાનું અપમાન થતું જોઈને કેનેડાની પોલીસ પણ તેમને અટકાવી રહી નહોતી. કેનેડામાં 1 મહિનામાં આ પ્રકારનું 3જું પ્રદર્શન છે. આ વિરોધ પ્રદર્શન બાદ ભારતની પ્રતિક્રિયા હજુ સામે આવી નથી, પરંતુ ભારતીય તપાસ એજન્સી તેને લઈને સતર્ક છે. 1 મહિના પહેલા ટોરન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર પ્રદર્શન થયું હતું. આ દરમિયાન પણ ખાલિસ્તાનીઓએ તિરંગાનું અપમાન કર્યું હતું. રસ્તા પર તિરંગો પાથરવામાં આવ્યો, તેના પર ચંપલ મૂકવામાં આવ્યા અને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને 140 દિવસ થઈ ગયા છે અને ખાલિસ્તાની સમર્થકો સતત ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માની
ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો માઇક અને ખાલિસ્તાનના ઝંડા લઈને ભારતીય દૂતાવાસની બહાર પહોંચ્યા હતા. બીજી તરફ શીખ ફોર જસ્ટિસ અમેરિકામાં ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવવામાં એકલું નથી. અમેરિકામાં ઘણી નવી સંસ્થાઓ ઝડપથી સક્રિય થઈ રહી છે. વર્લ્ડ શીખ સંસદ એ ખાલિસ્તાન સમર્થક સંગઠન છે, જેણે ન્યૂયોર્કમાં તેની 5મી સામાન્ય સભામાં અલગ પંજાબની માંગને સમર્થન જાહેર કર્યું છે. શીખ યુથ ફોર અમેરિકા પણ એક નવું સંગઠન છે જે ખાલિસ્તાનનું સમર્થન કરે છે. તેના 200થી વધુ સભ્યો છે. અમેરિકામાં શીખ ફોર જસ્ટિસનું ભારત વિરોધી અભિયાન ચરમસીમાએ છે. શીખ ફોર જસ્ટિસે પંજાબને ભારતથી અલગ દેશ બનાવવા માટે 28 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયામાં ખાલિસ્તાન લોકમત યોજનાની જાહેરાત કરી છે. અમેરિકામાં પણ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા ખાલિસ્તાનીઓને કોઈ રોકી રહ્યું નથી. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રના ભારત પર અમેરિકાના આરોપોને કારણે બંને દેશોના સંબંધોમાં પહેલેથી જ તણાવ છે. આ દરમિયાન કેલિફોર્નિયામાં થઈ રહેલા કથિત રેફરેન્ડમને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો વણસી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એડનની ખાડીમાં વેપારી જહાજ પર મિસાઇલથી હુમલો થયો છે. આ હુમલા બાદ જહાજે પહેલા ભારતીય નૌસેનાની મદદ માંગી હતી. ત્યારબાદ આઈએનએસે વિશાખાપટ્ટનમ ઘટના સ્થળે પહોંચી અને પોતાની કાર્યવાહી શરૂ કરી હતી. યમનના હુથી સંગઠને માલિન લુવાન્ડા નામના વેપારી જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ વેપારી જહાજ 22 ભારતીયોની સાથે બાંગ્લાદેશી ક્રૂ મેમ્બર પણ હતા. તેમાં હાલમાં કોઈના ઘાયલ અથવા તો મૃત્યુ પામ્યાના સમાચાર નથી, પરંતુ વેપારી જહાજમાં આગ લાગી છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા ઘઉંના વધતા ભાવ અને વીજ કાપથી હોબાળો મચ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરીને ઘઉંના વધેલા ભાવ સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. ત્યારે સરકારના સબસિડીવાળા ઘઉંના ભાવમાં વધારો કરવાના નિર્ણય સામે છેલ્લા 1 મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો હાઈવે બંધ કરવાની લોકોએ ચીમકી આપી હતી. એએસીના મુખ્ય આયોજક એહસાન અલીએ કહ્યું કે સરકારી ભંડોળમાંથી વાર્ષિક અબજો રૂપિયા ખર્ચવા છતાં જીબીના લોકો 22 કલાક વીજ કાપનો સામનો કરી રહ્યા છે. ઘઉંની સબસિડી સહિત પ્રદેશની સ્થિતિ પર રાજ્યપાલ પ્રમુખની બેઠક યોજાઈ હતી. બિહારમાં છેલ્લા કેટલાય દિવસોથી એવી ચર્ચા છે કે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર મહાગઠબંધન સાથે છેડો ફાડીને ફરી એકવાર એનડીએ સાથે જોડાઈ શકે છે. આ સૌની વચ્ચે હવે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે એલજેપી સાંસદ ચિરાગ પાસવાને પ્રતિક્રિયા આપી. ચિરાગ પાસવાને જણાવ્યું છે કે એલજેપી રાજ્યના રાજકીય માહોલ પર નજર રાખી રહી છે. આગામી 2-3 દિવસમાં બધું સ્પષ્ટ થઈ જશે. વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે અમે ગઈકાલે એક બેઠક પણ યોજી હતી. જ્યાં સુધી એનડીએ સાથે ગઠબંધનની વાત છે તો નિર્ણય લેવાની જવાબદારી મારી છે. જે પણ નિર્ણય લેવામાં આવશે એલજેપી અને ભાજપ સાથે મળીને લેશે. એકસઠ કેવેલરી એ વિશ્વની એકમાત્ર સક્રિય સેવા આપતી હોર્સ કેવેલરી રેજિમેન્ટ છે. તો ઘોડેસવાર ટુકડી પ્રજાસત્તાક દિવસે ભારતના રાષ્ટ્રપતિની સુરક્ષામાં પણ તૈનાત છે. આ રેજિમેન્ટ હાઇફાના યુદ્ધમાં પણ સામેલ હતી. તમે ભારતીય સેનાની બહાદુરીની ઘણી વાતો સાંભળી હશે. પોતાની બહાદુરીથી સેનાઓના જવાનોએ ઘણી વખત દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો છે. અમે તમને દુનિયાની એકમાત્ર ઘોડેસવાર સેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે ભાગ્યે જ 61 કેવેલરીનું નામ સાંભળ્યું હશે. જ્યારે પણ તમે ભારતના રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિવસ અને કેટલાક ખાસ પ્રસંગે પ્રવાસ કરતા જુઓ છો, ત્યારે તેમની સાથે અશ્વદળ હોય છે. અને આ ઘોડેસવાર ટુકડી પ્રજાસત્તાક દિવસના અવસર પર ફરજ માર્ગ પર પરેડમાં રાષ્ટ્રપતિનું નેતૃત્વ કરે છે. તમને જણાવી દઈએ કે 61 કેવેલરી એ વિશ્વની એકમાત્ર સક્રિય સેવા આપતી હોર્સ કેવેલરી રેજિમેન્ટ છે. અને તેના તમામ સૈનિકો માત્ર કુશળ યોદ્ધાઓ નથી, પરંતુ ઘોડી સવારી કરવામાં પણ નિપુણતા ધરાવે છે. આ રેજિમેન્ટમાં રાજપૂત,
કયામખાની અને મરાઠા સૈનિકોને તેમની મૂળભૂત લશ્કરી તાલીમ બાદ 61મી કેવેલરી રેજિમેન્ટમાં મોકલવામાં આવે છે અને આ રેજિમેન્ટમાં જોડાવવું એટલું સરળ નથી. ઘોડાઓને 61 કેવેલરીમાં જોડાવા માટે સૈનિકોને જેમ સખત તાલીમ આપવામાં આવે છે અને રેજિમેન્ટમાં જોડાવા માટે ખાસ પ્રકારના ઘોડા પસંદ કરવામાં આવે છે. તેઓ ઘણા મહિનાઓ સુધી તાલીમ લે છે. જ્યારે પણ રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની પરેડ અને સંસદના સંયુક્ત સત્ર માટે જાય છે ત્યારે આ રેજિમેન્ટ તેમની સાથે હોય છે અને આ રેજિમેન્ટ 1 ઓગસ્ટ 1953ના રોજ 6 રાજ્ય દળોના ઘોડેસવાર એકમોને મર્જ કરીને ઊભી કરવામાં આવી હતી. આ રેજિમેન્ટે અનેક પ્રસંગોએ પોતાની બહાદુરી બતાવી છે. સૌપ્રથમ 1918માં હાઇફામાં ઓટોમન સામ્રાજ્યની સેનાનો પરાજય થયો. રેજિમેન્ટના સૈનિકો અત્યાર સુધીમાં 12 અર્જુન એવોર્ડ અને 1 પદ્મશ્રી એવોર્ડ જીતી ચૂક્યા છે. તેને કુલ 39 યુદ્ધ સન્માન પ્રાપ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 26 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયાને ત્રીજો મોટો ઝટકો લાગવાની તૈયારીમાં છે. નીતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળે અને એનડીએમાં સામેલ થાય તે લગભગ નક્કી છે. નીતિશ પહેલા મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે પણ ઇન્ડિયા ગઠબંધનમાં નહીં પરંતુ અલગ રહીને પોતપોતાના રાજ્ય બંગાળ અને દિલ્હીમાં લોકસભાની ચૂંટણીઓ લડવાની જાહેરાત કરી છે. આગામી સમયમાં બીજી પાર્ટીઓ પણ બહાર નીકળી શકે છે. બિહારના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. આરજેડી સાથેના તણાવ વચ્ચે નીતિશ કુમાર ફરી એકવાર રાજ્યમાં નવી સરકાર બનાવવાની કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નીતિશ કુમાર એનડીએ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા મુજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસુદ્દીન ઓવૈસી વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં હાથ ધરાયેલા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગનો સર્વે રિપોર્ટ જોઈને ભડક્યા હતા અને એક વિદ્વાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એએસઆઈ હિન્દુત્વની ગુલામ બની ગઈ છે. એએસઆઈના સર્વે રિપોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના પરિસરમાં હિન્દુ મંદિર હોવાનો દાવો કરાયો છે. ગુરુવારે કોર્ટના આદેશ પર 839 પાનાના અહેવાલની નકલ તમામ પક્ષકારોને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ મંદિર પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને 20 પાનાના ફાઇન્ડિંગ રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદ પહેલા એક મોટું હિન્દુ મંદિર હતું. ઓએસસીએ એએસઆઈ સર્વે રિપોર્ટને ફગાવતા કહ્યું કે આ સર્વે પ્રોફેશનલ પુરાતત્વવિદો કે ઇતિહાસકારોના કોઈપણ સમૂહ સામે એકેડેમિક તપાસમાં ટકી નહીં શકે. આ રિપોર્ટ વૈજ્ઞાનિક અભ્યાસની મજાક બનાવી રહ્યો છે કેમ કે તે અનુમાન પર આધારિત છે. તેમણે આગળ એક વિદ્વાનના હવાલાથી કહ્યું કે એએસઆઈ હિન્દુત્વની ગુલામ છે. અયોધ્યાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અયોધ્યામાં રામ મંદિરમાં દાનની સરવાણી વહી છે. તો એક જ મહિનામાં 3550 કરોડ રૂપિયાનું અયોધ્યામાં દાન મળ્યું છે. દેશ વિદેશના ભક્તોએ દિલ ખોલીને અયોધ્યામાં રામ મંદિરમાં દાન આપ્યું છે. તો એક જ મહિનાનો જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં 3550 કરોડ રૂપિયાનું અયોધ્યાના રામ મંદિરમાં દાન આપવામાં આવ્યું છે. દેશ વિદેશના ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છે. તો 22મી જાન્યુઆરીએ જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દરમિયાન હવે એક મહિનામાં જે દાન મળ્યું છે તેનો આંકડો સામે આવી રહ્યો છે. 3550 કરોડ રૂપિયાનું રામ મંદિરમાં દાન મળ્યું છે. ઇન્ડિયા એટ 9માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.